ચેક રિટર્ન થાય તો તમે શું કરી શકો? કંઈ જ નહીં કરી શકો. અને ખેડૂત લોકોને ચેક આપે એટલે આમ ચેક જોઈને ખુશ થઈ જાય. તમે દસ્તાવેજ રજીસ્ટર કરો, માલિકી પતી ગઈ. હવે ચેક રિટર્ન થાય તો તમે શું કરી શકો? કંઈ જ નહીં કરી શકો. એકવાર દસ્તાવેજ થઈ ગયો પછી એ કેન્સલ સિવિલ કોર્ટમાં દાવો કર્યા વગર થઈ શકે નહીં. પછી કોર્ટમાં સવાલ એ આવે કે આ ચેક તારી પાસે આવ્યા ક્યાંથી? તો એ કે જમીનના. તો કે જમીનમાં તો જે દસ્તાવેજમાં લખ્યા હતા કે આટલી કિંમત એટલા તો તને મળી ગયા. તો આ તો કોઈ લોનના પૈસા હશે, નથી આપી લોન, તો લોન પાસ કરાવવાની ચેક. 138 ક્યારે થાય કે તમે કોઈને પૈસા આપ્યા હોય, કંઈ માલ આપ્યો હોય, એની અગેન્સ્ટમાં તમને ચેક આપે તો 138 થાય. અહીંયા તો માલ બી નથી, માલ આપ્યા તો એના પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયા છે. દસ્તાવેજમાં જે છે સહી કરી છે, વિડીયોગ્રાફી કરી કે પૂરો અવાજ મળી ગયો, યસ પૂરો અવાજ મળી ગયો છે. પછી શું બાકી રહે તમારી પાસે? કોઈ પણ એમાઉન્ટ બાકી રાખીને કોઈ પણ ડોક્યુમેન્ટ્સ થવો જોઈએ નહીં. એની પાસે પૈસા ન હોય તો એને કહેવાનું કે તારી પાસે પૈસાની સગવડતા થાય ત્યારે આવજે, પછી જ હું સબ રજિસ્ટરની ઓફિસમાં આવીને સહી કરીશ.